નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે। જય દ્વારકાથી જય માતાજી। તો મિત્રો અત્યારે વાગી ગયા 1:30 કેમ કે આજે છે ને સવારમાંથી આપણે બાજરામાં અને મકાઈમાં બેમાં રીમાની નાખવાનું છે। આ બાજુ આપણું જીરું છે તો અત્યારે જવું પડ્યું ફારસર આપણે ડીઝલ ફરી અને આપણા મિની ટ્રેક્ટર યુવરાજની અંદર નાખી દીધું હા। અને હવે અમારે માધવી બેને રીમાની હાંકી જાય ને તો શું છે અડદ કંઈક ઉગ્યા છે, કંઈક ખડ થોડું ઘણું ઉગ્યું છે તો એ મરી જાય અને થોડીક તાણ મળે તો પાછા એ કમ્પ્લીટ નીકળવા માંડે। તો હવે અમારે રીમાની હાંકવા છે અને માધવીબેને ટ્રેક્ટર માથે ઊભાની છે એટલે માધવીબેને વાં જે ઊભી છે બધાને જય શ્રી કૃષ્ણ। અને આપણે ટેકામાં માંડવી જતા થોડીક માંડવી ખોખાની વધી છે ને બાકી ઘરનું તેલ કાઢવાનું છે ઘાણીનું તેલ। તો આપણે હવે ટ્રેક્ટર હાંકવા માંડી અને માધવભાઈ જો રમે અને માધવીબેન આ બાજુ રહ્યા। તો હાલો હવે આપણે ખાઈ હાંકી નાખીને પછી બપોરા કરી। અહીંયા અમારા પપ્પા હે ને હાથી આકે હે મકાઈમાં। आ बाजू जीरू है ना बाजरा में हाके लीधुं है ने अहींया बकालू है। હાલો ભાઈ બપોરાનો ટાઈમ થઈ ગયો આપણે હાથી હાંકી લીધું ને જે આ બાજુ મૂરા આપણા ખાવામાં તૈયાર થાય બપોરા। હમણાં વ્લોગ બનાવવાનો બહુ ટાઈમ નહોતો મળતો, આજ વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો। અવાજ ધંધો બહુ કર્યો, કામ બહુ કર્યું ને એટલે શું છે વ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો મળતો અને ક્યાંક ને ક્યાંક જવાનું થાય। તો હાલો મિત્રો હવે બપોરાનો ટાઈમ થઈ ગયો તો અત્યારે જો આપણે બાજરો આ જે કુંતરીવાળી જગ્યા હતી એમાં બાજરો આવી દીધો અને ઘઉં પાવાના હતા એટલે ઘઉં પાવાનું ચાલુ કરી દીધું છે। બકાલાના ક્યારામાંથી થઈ અહીંથી થોડીઓ કરી નાખ્યો એટલે પાછી આ બાજરો પાવાની ઉપાધિ નહીં અને આ બાજરો તો કમ્પ્લીટ હાયરી થઈ ગયો એટલે એ કંઈ અને આમ હાથી હાંકી નાખ્યું। બકાલામાં જો આપણે રીંગણા આવી ગયા છે અને હવે આમાંથી ધોરીઓ કરી નાખો ને એટલે જે પાણી જાય ત્યાં આમાં પાણી જાય જ। બાકી ટ્રેક્ટરે આપણું પડ્યું છે અહીંયા દાંતા જોડી દીધા છે। માધવીબેને આવી ગયા, માધવીબેન વાળતા હતા પાણી અને અમે વાવતા હતા બાજરો। માધવબેન ખૂચી ગયા અને આ બાજુ અમારે માધવભાઈ આવ્યા છે બગાવવા માટે અને આ બાજુ ધ્યાનીબેન જો જાય રવિ યાર છે તો કેવી મજા છે ને, છે ને મજા? ઓલું બોલતા ખરી હું તો કહેતી હો એમને હાય હેલો હરે કૃષ્ણ બોલા અને ઓલાને શું દખો હાલે છે આજ ભાઈ પારી કરવાનું લીટ્યું લાગી ગયું। ये हमारा फोन है इसको है ना पानी में पड़ गया था के जी है ने हमें पानी मारता था ने तेजी पड़ी गया पाछो થઈ ગયો રેડી ને એક દી ફોન પ્રોબ્લેમ થઈ હતી તો હવે અમારે જવું છે हम ट्रैक्टर चलाएंगे ખપારી લેવા। खपारी आ रही है जो हमारे पापा यार हम नाम वो करे है હા જો આ રોડવાનું કામ કાજ ચાલે છે વા માથે બેન પાણી વારે અને આપણે આ બાજરો વાવવાનું હા।
તો આમાં ક્યારે રોડવી નાખીને થોડા ઘણા આમ તો આમ પાણી દાદાવરું થાય, કેમ કે ઉપરનો ભાગ છે ને થોડોક ઊંચા નીચો ભાગ રહ્યો. આજે આપણું ટ્રેક્ટરે ખેતર અસર પડ્યું, હા બાજરો વાવવાનો છે. તો હવે આમાં કંઈ ઘાય કાચો થઈ જાય ને તો અત્યારે 3 ફેસ લાઇટ છે. તો અત્યારે અમારે 3 ફેસ લાઇટ છે. તો ઘાય ઘા રોડવી નાખી અને બાજરો હોઈ જાય ને તો પીતો થાય પાછી અને ઉગતોય થાય ને. તો અમારે આ ધ્યાની બેનનો વારો આવી ગયો છે વ્લોગ બનાવવાનો, કેમ કે રવિવાર છે ને નકર તો બિચારી ટાઈમ ન હોય, લેસન હોય. આજ બધું લેસન કરીને આવતી રહી છે. અહીંયા માધવી બેન વારે પાણી. આ અમારું બકાલું હે. માધવી બેન શું કરો? પાણી વારી છે પણ નાખું રહેતું નથી. આવડે હે? હા. કેટલી વાર કર્યું? जो मैं गुंदरी वावी है. जीरू है. धाना भाजी है. ત્યાં એકલા સીપ ખાય છે. જો એકલા નથી ખાતા, તમને એમાં ખબર પડતી છે વિડીયોમાં. એક થાળી ખાલી કરી ગયા યાની પ્રગતિ ને પપ્પા ને માજી બેન તરતા હતા, હું માલનું કરતી હતી. હવે મારી મમ્મી દીકરીને વારો આવ્યો તો મમ્મી ખાઈ. મસ્ત હે ઓ, તમે ખાવી હોય તો આવો. લીંબુના ફાડિયા છે, લીંબુની ચટણી ને મીઠું નાખી અને સીપ બધા ખાય છે. અને આ બાજુ અમારે માધવભાઈ આવી ગયા ભણવામાં હોશિયાર. જો તા લેસન કરવાનું હોય ભાઈ તારે? લે એ આને લેસન કરવું. કેટલું છે લેસન? એટલું બધું આવ્યું? ભણવા જાય તું? હે ભણવા જાય? હા બાજુ થારીમાં જો હવે કાંઈ રહ્યું નથી, કંઈ ના ચાલુ છે. એટલે બીજી વાર મંડાઈ જાય. तीजी बार. પાછી ભૂખી થઈ ગઈ, એકવાર ખાઈ લેજો. ત્યાં ચટણી બળી પડી, મીઠું લીંબુ ફાડ્યા ટેકતા ફર્યા મૂકો. અમારો વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. જય દ્વારકા.